બીજા મહિનાની 8 તારીખે ડ્રો થવાનો છે। ઓનલાઈન કૂપનો વેચાય છે, ઓફલાઈન વેચાય છે અને એના એજન્ટો ગામડે ગામડે લઈને એજન્ટો કૂપનો વેચે છે। એમ 399માં વેચાય પણ 200 રૂપિયા એજન્ટ લે અને 200 રૂપિયા એમને જાય છે। ફ્રોડ તો થતું રહેશે ને, કોઈ લાગતું નથી એટલે ફ્રોડ થતું હશે। પોટલા કૂપનો હતી, પ્રમુખનો કેવો 1.5 લાખ હતી, પણ લાઈવમાં જે દેખાય કોઈ ટોકી ને કોઈ પીપડા ને રમ કોઈ 1.5 લાખમાં ન ભરાય। અને ગૌશાળામાં 11% દેવાના હતા, એ 11% પેલા ખાઈ ગયા, ખાલી 35 લાખ રૂપિયા આલ્યા। હોય બધા મળી ભગત હતા, ડ્રો વાળા ડ્રો કરવા વાળા બધા મળી ભગત। ગાયનો નામે આ ખાવાના ધંધા, લોટરીને જુગારીઓ ધંધો ખરેખર ગુજરાતમાં થવો જોઈએ નહીં। ફ્રોડ થઈ રહ્યા છે, બરાબર। 399ના બદલે પબ્લિકને લૂંટવાનો ધંધો કરે છે ગાયના નામથી। કૂપનો તો ખરીદી બહુ ખરીદી, પણ 3 ડ્રો કર્યા, એમાં બધામાં કૂપનો ખરીદી અને એમાં કોઈ લાગ્યું જ નહીં, ઇનામ કશું ઇનામ લાગ્યું નહીં। અમે તો નહીં, અમારા ગામમાં ડ્રો થવાનો છે અને આ થવો ન જોઈએ એમ કહેવાનો મતલબ, કોઈ ફ્રોડ જ છે બધું એમ। ગૌશાળા નંબર 8/6/2024ના રોજ કાયદેસર થયો છે। અહીંયા કોઈ ફ્રોડ થયો નથી। માણસોની અફવા અને ફેલામણી ખોટી રીતે છે, એમાં કોઈ વધવા જેવું છે નહીં। કૂપનો અમે ગણી નાખી હતી, બાકીની કૂપનો અમારી જોડે પડી છે, એમાં કોઈ ફ્રોડ થયો નથી। અને જો કોઈને ઇનામ હવે ન લાગે ને વાત કરે, અમે ગણીને જ કૂપન નાખ્યું, કોઈ એમની એમ કૂપન નાખવા દઈએ નહીં। અમારી જોડે લખણ પડ્યું છે લેટર પેડ ઉપર કે ભાઈ 1.5 લાખથી વધારે કૂપન છપાવવી નહીં, અને વધારે છપાવશે તો વધારે તમારે આપવા પડશે। પછી અમારે જે કૂપન પ્રમાણે પેમેન્ટ આવ્યું એવી રીતે અમે અહીંયા ગૌશાળાના અંદર પેમેન્ટ લીધું હોય।